जय श्री कृष्ण मित्रों, तमारुं स्वागत है गुज्जू ज्ञान बाय छाया चैनल में। आज हूँ तमारी साथे एक रेसिपी शेर करवा जई रही छूँ। तो आज आपणे बनावी रह्या छीए चाय। आ चाय आपणे एक सीक्रेट मसाला साथे अने एक सीक्रेट रीतथी बनावीशुं। आ मसालो आपणे घरे ज बनाववानो छे, तो तमे पूरी रेसिपी जरूरथी जोजो। जुओ केटली सरस अने परफेक्ट चाय बनी छे आपणी। तो तमे पण आ माप साथे बनावशो तो तमारी चाय पण हमेशा परफेक्ट बनशे। अहीं मसालो बनाववा माटे आपणे लई रह्या छीए एलची, तज अने काळा मरी। आ त्रणेय मसालाने आपणे मिक्सरमां अधकचरू पीसी लेवानुं छे। वधारे फाइन पीसवानी आपणने जरूर नथी। मसाला ज्यारे अधकचरा पीसेला हशे त्यारे ज एनो जे स्वाद अने स्मेल छे ए बहु सारी रीते आवशे। तो आपणे एने मिक्सीमां पीसी लीधा छे। आवी ज रीते तमारे पण पीसी लेवाना छे ने आ मसालो आपणे 8 થી 10 દિવસ सुधी चाले एटलो ज बनावीशुं। तो ज मसालानी जे फ्लेवर छे अने स्मेल छे ए बहु सारी रीते जळवाई रहेशे। बहु जूनो मसालो थई जशे तो ए सारो नहीं लागे, एटला मसालो हमेशा फ्रेश ज बनाववानो। चाय बनाववा माटे आपणे 1 कप पाणी लेशुं। पाणीने आपणे गरम थवा देशुं। पहला જ્યારે પાણી થોડું ઉકળવા લાગે ત્યારે આપણે એમાં અડધી ચમચી જેટલો ચાયનો મસાલો જે આપણે બનાવ્યો છે એ નાખીશું। એને 1 મિનિટ માટે ઉકળવા દઈશું। પછી આપણે એમાં 1 ચમચી ચાય પત્તી નાખીશું। 1.5 ચમચી આપણે આમાં ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે નાખી શકો છો। જેટલી તમારે ચાય મીઠી કરવી હોય કે ઓછી મીઠી કરવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। અને હવે આપણે આ ચાયને 2 થી 3 મિનિટ સ્લો ટુ મીડિયમ ગેસ પર ઉકાળીશું। ચાયને થોડું ઉકાળવાથી એનો કલર પણ સારો આવશે અને એમાં મસાલાની જે સ્મેલ છે એ પણ બહુ સારી આવી જશે। અને ચાય બનાવવા માટે હંમેશા તમારે ગરમ દૂધ જ એમાં ઉમેરવાનું છે। ઠંડુ દૂધ જો તમે ઉમેરશો તો ચાયનો સ્વાદ જે છે એ બિલકુલ જતો રહેશે। એટલે હંમેશા જ્યારે ચાય બનાવો ત્યારે સાથે દૂધ ગરમ કરવા મૂકી દો અને એ દૂધથી જ દૂધ જ તમારે ચાયમાં નાખવાનું રહેશે। તો આપણી ચાય અહીંયા ઉકળી જશે ત્યારે 2 થી 3 મિનિટ થઈ જશે। એટલે આપણે એમાં જેટલા માપનું પાણી લીધું હતું એટલા જ માપથી આપણે અહીંયા દૂધ પણ નાખીશું, ગરમ દૂધ નાખીશું। અને પછી આપણે હવે એને ધીમા તાપ પર હજી 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે। જ્યારે ચાય ઉકળવાની શરૂઆત થાય ત્યારે આપણે ચાયને એક ચમચાથી મિક્સ કરતા રહેવાનું છે। તમે જોયું હશે ટી સ્ટોલ ઉપર જ્યારે ચાય બનાવવામાં આવે છે ત્યારે આવી જ રીતે ચાયને મિક્સ કરવામાં આવે છે। એનાથી ચાય જે છે એ બહુ સારી બને છે। તો તમે પણ તમારા ઘરે જ્યારે ચાય બનાવો તો આ રીતને જરૂરથી અપનાવજો। ધીમા તાપે ઉકાળતા રહેવાનું છે અને એને ચમચાથી બરાબર હલાવતા રહેવાનું છે। આવી રીતે તમને લગભગ 4 થી 5 મિનિટ લાગશે। સ્લો ટુ મીડિયમ આંચ પર ચાયને ઉકાળી લેજો। તમારી ચાય એકદમ પરફેક્ટ અને સારી બનશે। તો અહીંયા આપણી ચાયને ઉકળી રહી છે। મારી ચેનલ પર જો તમે નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમને મારી રેસિપી પસંદ આવતી હોય કે મારા વિડીયો પસંદ આવતા હોય પ્લીઝ વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરો। તો અહીં આપણી ચાય જે છે એ ઉકળી ગઈ છે, તો આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું। તો આપ જોઈ શકો છો કે કેવી સરસ અને પરફેક્ટ ચાય બની છે। તો તમે પણ તમારા ઘરે આ રીતથી એકવાર જરૂરથી ચાય બનાવજો। અને આ ચેનલમાં તમને જ્યોતિષ, ધર્મ, કુંડળી, વ્રત, કથા, જપ બધા વિશેની માહિતી આપવામાં આવશે। તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલથી જોડાયા રહેજો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય।